નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? માર્કેટે થોડું ગઈકાલે જે આપણે ચર્ચા થઈ હતી એ મુજબ ટ્રેપિંગ પણ કર્યું, પણ આવ્યું તો ડાઉન જ. મતલબ કે આપણા વ્યૂ મુજબ માર્કેટ ડાઉન જ આવ્યું, પણ જે ટ્રેપિંગ કર્યું છે એ ટ્રેપિંગ થોડું ઓછું કર્યું છે. જો થોડું ઉપર સુધી ગયો હોત અને ડાઉન આવ્યો તો એક જે આ પ્રાઇઝેક્શન સાથે આવ્યું છે ને એની જગ્યાએ સીધું આવે, આવું આવી શકે, બરાબર, સીધું આ રીતે. આમ પણ કન્ફર્મ ક્યારે થઈ ગયા હતા આપણે કે ભાઈ માર્કેટ હવે ડાઉન સાઈડ છે, કે માર્કેટે આપણો જે અપસાઇડનું લેવલ હતું 23,740 આની ઉપર નીકળવું નહીં. ત્યાંથી શું લીધું તો કે રિજેક્શન. આ જે લો હતો એ લો બ્રેક કર્યો નહીં અને ફરી પાછું અપસાઇડ માટે ગયું. પણ એક વસ્તુ માર્ક કરી હોય તમે તો અહીંયા માર્કેટે ડબલ ટોપ બનાવ્યા છે જો, અને જ્યારે ડબલ ટોપની નીચે આ કેન્ડલનું રિજેક્શન આવ્યું, બરાબર, અને એ જ લેવલને માર્કેટે શું કર્યું, રીટેસ્ટ કર્યું અને અહીંયાથી ડાઉન આવ્યું. ફરી જે આ લેવલ હતું એને માર્કેટે શું કર્યું તો કે રીટેસ્ટ કર્યું અને ડાઉન આવ્યું. ફરી આ જે લેવલ હતું જો અહીંયા એને માર્કેટે શું કર્યું તો કે રીટેસ્ટ કર્યું અને ડાઉન આવ્યું. બરાબર, એક સેમ પેટર્નથી માર્કેટ ડાઉન આવતું હતું. પ્રીમિયમના ચાર્ટ ઉપર નજર નાખીએ કે ભાઈ પ્રીમિયમના ચાર્ટની અંદર કોલ સાઇડમાં શું થયું છે અને પુટ સાઇડમાં શું થયું છે. કોલ સાઇડની અંદર ક્લીન વસ્તુ હતી કે આ પ્રીમિયમ મોંઘા છે અને જો આની આજુબાજુ સપોર્ટ લેતા દેખાય તો એક એટેમ્પ બની શકે. તો અહીંયાથી એક કેન્ડલ ગ્રીન પણ બની અને ફરી ડાઉન આવી ગયું. મતલબ કે અહીંયા તમારી એન્ટ્રી થાય તો 40 રૂપિયા એન્ટ્રી થાય તો 49 સુધીનો હાઈ માર્યો છે. હવે એક મિત્રનો મને મેસેજ આવ્યો કે સાહેબ આની અંદર એસએલ જાય છે. તો જે લોકો થોડીક પણ માર્કેટનું નોલેજ ધરાવતા હશે તો આ જગ્યા ઉપર બાય બને નહીં, કેમ કે આ જગ્યા ઉપર જ્યારે માર્કેટ આવ્યું ત્યારે 85 લાખ શું હતા તો કે પુટ રાઇટર હતા. કેટલા? 85. અને 3,82 લાખ સમથિંગ કોલ રાઇટર હતા. હવે જે મિત્રો પાસે થોડુંક પણ માર્કેટનું નોલેજ હશે તો એને એટલો આઈડિયા આવી જાય કે માર્કેટ વન સાઇડેડ છે ડાઉન સાઇડ માટે, તો અહીંયાથી કોલ બને નહીં, બરાબર. એટલે માત્ર લેવલ ઉપર ગાડું હાલે નહીં. લેવલ ઉપર કામ કરવું હોય તો એક્ઝેક્ટ લેવલ ઉપર બાય કરો. ધારો કે 40 રૂપિયા બાય કરો છો, 49 જાય, કોસ્ટ ટુ કોસ્ટ એસએલ રાખી દો, નીકળી જશે તો નીકળી જશે, કેમ કે 30% થઈ જાય. 49 જ્યારે એ ગયું ત્યારે કેવું રિટર્ન થઈ જાય તો કે 30%નું રિટર્ન થઈ જાય, ડાયરેક્ટ ગયું નથી. આ એરિયામાં આવ્યું જ્યારે 16 રૂપિયા, બરાબર, તો 16થી લઈ અને આ લગભગ 23 થી 24નો હાઈ મારે છે, તો 10 પોઈન્ટ આપે, મતલબ કે 40%નું રિટર્ન આપે છે ભાઈ. હવે આપણે આ 40-50% અને 30% તો દેખાતા જ નથી. એક્ઝેક્ટ તમે 16 રૂપિયાની આજુબાજુથી આ પ્રીમિયમ બાય કરો છો તો હવે 16 રૂપિયાવાળું પ્રીમિયમ 24 રૂપિયા એટલે 10 રૂપિયા પ્લસ, 8 રૂપિયા પ્લસ છે, બરાબર. તો 30થી 35% તો આપે છે ભાઈ. તમે કોની રાહ જોવો છો, બરાબર. એ તો પ્રીમિયમ નાનું છે એટલે તમને એમ લાગે કે 8 પોઈન્ટ આવે છે. પ્રીમિયમ મોટું હોય તો વધારે આવે, બરાબર. એટલે આ વસ્તુ યાદ રાખવી, બરાબર. હવે ધારો કે આ અહીંથી રિટર્ન થતું હોય તો અહીં કોસ્ટ ટુ કોસ્ટ જ એસએલ આપવો પડે, કેમ કે 8 પોઈન્ટ આ પ્રીમિયમ વધ્યું છે. 30થી 35% વધ્યા પછી જો એ કોસ્ટ ટુ કોસ્ટ આવતું હોય તો એસએલ આપી દેવાય. એટલે આની અંદર ક્યાંય ઓપોર્ચ્યુનિટી જેવું હતું નહીં, હતું એક જગ્યાએ અહીંયા, તો અહીંયાથી ટાર્ગેટ આપ્યો છે 87 થી 123 એક્ઝેક્ટ વીક જોઈ લ્યો, બરાબર. હવે જોઈ લઈએ આપણે તો કે ભાઈ પુટના પ્રીમિયમમાં શું થયું છે. ખરેખર આજે માર્કેટની અંદર સમજ્યા જેવું છે. આપણી પાસે એક લેવલ હતું 57. માર્કેટ શું કરે છે, એક કેન્ડલ બ્રેક કરે છે મોર્નિંગમાં,
ઉપરથી નીચે આવે છે. એક કેન્ડલ ડાઉન સાઇડ માટે બ્રેક કરે છે. નેક્સ્ટ કેન્ડલ શું બનાવે છે? હેમર બનાવે છે. હેમર બનાવ્યા પછી બીજી કેન્ડલ એના હાઈ ઉપર ક્લોઝ કરે છે અને થર્ડ કેન્ડલ રિટેસ્ટ કરે છે. બરાબર. અને આ જગ્યા ઉપરથી જે મિત્રોએ બાય કરવાની ઓપોર્ચ્યુનિટી મળી હશે 57થી, તો 57થી લગભગ 90 સુધી તો વન વે ગઈ છે આ કેન્ડલ. બરાબર. એ પછી ફરી પાછું માર્કેટ આની ઉપર ક્લોઝ આપે છે, ફરી રિટેસ્ટ આપે છે અને ફરી અહીંયાથી 117 અથવા 118 સુધીનો ટાર્ગેટ આપે છે. ફરી ઓપોર્ચ્યુનિટી આપે છે. અહીંયા સરસ મજાની ઇનસાઇડ કેન્ડલ બને છે, એનો હાઈ બ્રેક થાય છે. બરાબર. અને અહીંયાથી એક શાર્પ મૂવમેન્ટ મળે છે. ક્યાં સુધીની? તો કે અહીંયા સુધી 140 સુધીની. અહીંયા પણ 2x ફંડ છે. ફરી માર્કેટ નીચું આવે છે, ફરી પાછું આ જ લેવલની ઉપર કેન્ડલનું ક્લોઝિંગ આવે છે, રિટેસ્ટ આવે છે. આનો લો બ્રેક થતો નથી અને અહીંયાથી એક પાછી શાર્પ મૂવમેન્ટ આપે છે 120થી 180. હવે હું એમ કહું છું કે આમાંથી કદાચ તમે આ મૂવમેન્ટ અથવા તો આ મૂવમેન્ટ, આ ત્રણમાંથી કોઈ આ મૂવમેન્ટ પણ હતી જ, પણ ધારી લ્યો કે આ તમે નથી પકડી શક્યા, તો એ 4 મૂવમેન્ટ તો પુટના પ્રીમિયમમાં હતી જ. એસએલ કેટલા આવતા હતા? 12 થી 15 પોઈન્ટ. આ યાદ રાખજો. બરાબર. તો જ્યારે લેવલ ઉપર તમને માર્કેટ લેવા મળે, બરાબર, તો બાય કરવામાં અચકાવવું નહીં. હા, મોર્નિંગમાં આ એરિયામાં આપણે આઈડિયા જ હતો કે ભાઈ જ્યાં સુધી માર્કેટ રેન્જ બ્રેક ન કરે ત્યાં સુધી આપણે કંઈ વિચારવું નહીં, પણ અહીંયાથી માર્કેટ રેન્જ બ્રેક કરે. ધારી લ્યો કે આ પહેલો મૂવ જ્યારે પૂરો થયો ને ત્યારે માર્કેટે ડાઉન સાઇડ માટે રેન્જ બ્રેક કરી દીધી હતી. બરાબર. તો આ રિટેસ્ટ ઉપર તમારું બાઇંગ હોવું જોઈએ. બરાબર. આ સાયકોલોજી કેળવજો. હવે આપણે આવતીકાલે શું થઈ શકે એના ઉપર એક નજર નાખી લઈએ. બરાબર. ફટાફટ નિફ્ટીની એક્સપાયરી છે, ઇન્ડેક્સ ઉપર જોઈ લઈએ. હવે જો ભાઈ 23,374 આ માર્કેટ માટે સ્ટ્રોંગ સપોર્ટનું કામ કરશે. યાદ રાખજો આ લેવલ. બરાબર. લોંગ ટાઈમ ફ્રેમ ઉપર આ ગોલ્ડન એરિયા છે રિટ્રેસમેન્ટનું. બરાબર. તો આ લેવલને જ્યાં સુધી બ્રેક ન કરે ત્યાં સુધી બિયરિશ થવું નહીં. પણ ધ્યાનમાં એટલું લેવાનું કે જે આ બોડી છે ને, આ બેની વચ્ચે માર્કેટ ટાઈમ પાસ કરે ને 150 થી 200 પોઈન્ટમાં આ રીતે, બરાબર, અને માર્કેટ જો આ લેવલને હોલ્ડ કરી જાય અને ફરી આ સ્વિંગ બ્રેક કરે 23,500નો, હું તો એમ કહું કે હા 23,500 90ની આજુબાજુનો, તો ફર્સ્ટ ટાર્ગેટ આવશે તમારો 23,580, સેકન્ડ આવશે 23,620 અને થર્ડ આવશે 23,740. અહીંયા સુધી સારી એવી ઓપોર્ચ્યુનિટી મળી શકે. યાદ રાખજો, ડાયરેક્ટ બિયરિશ થતા નહીં, કેમ કે માર્કેટ માટે આ રિટ્રેસમેન્ટ હશે તો આ લેવલને હોલ્ડ કરી જશે. યાદ રાખજો. બરાબર. 23,374ને બ્રેક કરી દે તો 23,243 અને 132 સુધી આવી શકે. યાદ રાખજો. બરાબર. પ્રીમિયમના ચાર્ટ ઉપર નજર નાખી લઈએ કે એમાં શું ઓપોર્ચ્યુનિટી છે. સૌથી પહેલાં કોલનો ચાર્ટ. હવે જો કોલના ચાર્ટ પાસે આ પ્રીમિયમ હાલે છે 80 રૂપિયાએ. ક્યાં? 80 રૂપિયાએ. આ પ્રીમિયમ 50 રૂપિયા સપોર્ટ લે તો સારી વસ્તુ છે, પણ 50 રૂપિયા સપોર્ટ ના લે અને આ પ્રીમિયમ 10થી લઈ અને 16ની વચ્ચે ક્યાંય સપોર્ટ લેતું દેખાય, આમ તો 12થી લઈ અને 20 સુધી કોઈ પણ જગ્યાની અંદર સપોર્ટ લેતું દેખાય, એકાદી હેમર કેન્ડલ બનાવે, એની ઉપર હાઈ બ્રેક કરે અને ફરી રિટેસ્ટ આવતું દેખાય, તો એક ઓપોર્ચ્યુનિટી અહીંયાથી આ એરિયામાંથી બની શકે 14થી 22 સુધીમાં.
બરાબર, કેમ કે આ એક ઝોન છે. અહીંયાથી સારી એવી ઓપોર્ચ્યુનિટી એ 20-22ના પ્રીમિયમ 113 સુધી જવાની પોસિબિલિટી છે, યાદ રાખજો મિત્રો. બરાબર, ફર્સ્ટ ટાર્ગેટ 50 અને સેકન્ડ 113 અને એનાથી ઉપર નીકળશે તો 200 સુધી પણ જઈ શકે, યાદ રાખવું. એટલે સ્ક્રીનશોટ લઈ લેજો. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડુંક ગેપ અપ ઓપન થઈ જાય તો એને એકવાર અહીંયા 50 સપોર્ટ લેવા આવવા દેજો, અથવા તો આ જ લેવલ ઉપર રેન્જ બનાવી અને બ્રેક કરે તો 200, 304 અને 420 સુધી પણ માર્કેટ જઈ શકે, યાદ રાખજો. બરાબર, પણ કન્ડિશન એ કે માર્કેટ ગેપ અપ ઓપન થવું પડે. આ એરિયામાં ઓપન થાય તો આ 113નો સપોર્ટ લેશે. બરાબર, આ મગજમાં ફિટ રાખજો. બાકી આ લેવલ ધ્યાનમાં રાખજો અને 50 વાળું લેવલ ધ્યાનમાં રાખજો. ફર્સ્ટ એટેમ્પમાં કદાચ 50 પણ પોઝિટિવ કેન્ડલ બની જાય અને આ ટાર્ગેટ મળી જાય ને ફરી નીચે આવે તો ફરી પણ પાછું અહીંયાથી એક ઝીરો હીરો બની શકે, બી પોસિબલ. બરાબર, એટલે ધ્યાનમાં રાખવું લેવા આ એરિયાને. હવે જોઈ લઈએ પુટનું પ્રીમિયમ કે એમાં શું થઈ શકે. પુટની અંદર પણ એક સપોર્ટ છે, એ છે 25. કયો છે? બેઝ છે 25 અને સપોર્ટ છે 48. 1 મિનિટ મિત્રો. ઓ શિટ, નિફ્ટી અમુક ચાર્ટની અંદર ક્યારેક મિસમેચ થઈ જાય છે. 2 મિનિટ ચાલુ રાખ ખાલી, કેમ કે બેંક નિફ્ટી 51,300નો સી ડબલ થઈ ગયો છે. એને આપણે સિંગલ કરી દઈએ. લાઈવ ચાર્ટ ઉપર જોઈ લઈએ. હવે આ પ્રીમિયમ ક્યાં છે તો કે 71 રૂપિયા. કેટલે હાલે છે? 71. હવે આ પ્રીમિયમની અંદર સારી એવી ઓપોર્ચ્યુનિટી ક્યાં છે તો કે 48 ઉપર આવે, અહીંયાથી એક પોઝિટિવ કેન્ડલ બનાવે તો ફર્સ્ટ ટાર્ગેટ 89 અને જો 89ને ક્રોસ કરી જાય તો 176 સુધી બલિદાન દઈ શકાય આની અંદર. પણ આવું થાય તો બરાબર. પણ જો આ એરિયામાં આટા મારે ફરી અહીંયાથી બ્રેકડાઉન કર્યું અને 25ની નીચે ગયો તો 0.5ની પોસિબિલિટી છે, યાદ રાખજો મિત્રો. બરાબર, આ પ્રીમિયમની 0.5 સુધી ઊભો રહેશે નહીં, આવું પણ બને. બરાબર, 25 અને 54 ઉપર નજર નાખજો કે જો આ પ્રીમિયમ અહીંયા સપોર્ટ લેતું દેખાય તો ફર્સ્ટ ટાર્ગેટ 25થી સપોર્ટ લેશે તો આ એરિયામાં અને આની ઉપર નીકળશે તો 89 સુધી જઈ શકશે. બરાબર, આ યાદ રાખવું. હવે બેંક નિફ્ટીના પણ આપણે 2 લેવલ જોઈ લઈએ કે ભાઈ એની અંદર શું થઈ શકે. એક કોલનું પ્રીમિયમ અને એક પુટનું પ્રીમિયમ. બેંક નિફ્ટી માટે કોલનું પ્રીમિયમ છે 51,300નો કોલ. બરાબર, આની અંદર એક સપોર્ટ છે 183 અને બીજો સપોર્ટ છે 67. આની નીચે 20 રૂપિયા. બરાબર, 15થી લઈને 25 સુધી
આ પ્રીમિયમ સપોર્ટ લેતું દેખાય તો 3x નહીં પણ 4x ટાર્ગેટ મળી શકે. ક્યાં સુધી? 183 સુધી, બરાબર, વન વેમાં એની ઉપર નીકળશે. હવે ધારી લ્યો કે અહીં 67 સપોર્ટ લઈ લીધો અને અહીંયાથી નીકળું તો 183 અને 403 અહીંયા સુધી આવી શકે. પણ ધારી લ્યો કે આ કોલનું પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ ગયું, ક્યાં? ઉપરની સાઈડ 400, 390, 400ની આજુબાજુ, તો એને ફરજિયાત 183 આવવા દેજો, બહુ ઉતાવળ કરતા નહીં. અને અહીંયાથી પોઝિટિવિટી આવે તો 403 અને 631 સુધી આવી શકે, યાદ રાખજો, સ્ક્રીનશોટ મારી લેજો, બરાબર. નેક્સ્ટ અને લાસ્ટ પ્રીમિયમ 51,300નો પુટ. 51,300ના પુટની અંદર એક સપોર્ટ છે ને એક બેઝ છે. 62 બેઝ છે અને 153 સપોર્ટ છે. આ પ્રીમિયમ ભૂલથી 153ની આજુબાજુ આવે, સરસ મજાનો સપોર્ટ લઈ તો 291 ફર્સ્ટ ટાર્ગેટ મળી શકે, મતલબ કે 2x. અને આની ઉપર નીકળશે, એક 15 મિનિટની કેન્ડલનું ક્લોઝિંગ આવશે તો 601 સુધીના ટાર્ગેટ છે મિત્રો, યાદ રાખજો, બરાબર. અપસાઇડ માટે પણ, ડાઉન સાઇડ માટે પણ કન્ડિશન એ છે કે 291ની ઉપર નીકળવું જોઈએ, બરાબર, બાકી નહીં. હવે ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ઓપન થયું અને 62 મળ્યું તો 153 અને 291 સુધીના ટાર્ગેટ છે. પણ 153 મળી જાય ને તો પણ બહુ સારી વસ્તુ છે, કેમ કે 2x પણ થઈ જાય. અને આપણે 30% કે 40% રિટર્નની તો કોઈ વેલ્યુએશન જ નથી. આપણા પ્રીમિયમની અંદર મોસ્ટ ઓફ 2x ફંડ થાય છે, બરાબર. અને ક્યારેક 50% રિટર્નની અંદર એ રિટર્ન થાય ટ્રેડ તો એવું લાગે છે કે આપણો એસએલ ગયો છે. આવા ફોન આવે છે, ભાઈ 50% રિટર્નની કોઈ વેલ્યુએશન નથી. શું? ધારો કે 40વાળું પ્રીમિયમ હોય એ 60 જાય છે તો એનો મતલબ એ છે કે એ 50% રિટર્ન આપ્યું છે અહીંયા. તો હવે તમારો એસએલ યા તો તમારે બુક કરો ને યા તો તમારો એસએલ કોસ્ટ ટુ કોસ્ટ રાખો. હવે આમાં એસએલ દેવાય નહીં. એસએલ દઈએ તો સમજવાનું કે કંઈક તકલીફ છે હજી, બરાબર. તો આ વસ્તુ રિસ્ક રિવોર્ડને જાળવીને રાખો જેથી કરીને આવા ખોટા એસએલથી બચી શકો, બરાબર. તો કેવું લાગ્યું એનાલિસિસ કોમેન્ટ કરીને જણાવજો. આજે પ્રોફિટ કર્યો છે કે લોસ એ પણ કોમેન્ટમાં જણાવજો. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.